લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જનસંપર્ક ફેરણી યોજી હતી। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારો કિરણ કાપડિયા, મેહુલ કહાર, રીના પટેલ તથા ધર્મિષ્ઠાબેન પરમારે આજે મતક્ષેત્ર વિસ્તારમાં જનસંપર્ક ફેરણી યોજી હતી। લોકોનો આવકાર સમર્થન જોતા ઉમેદવારોએ આ વખતે વોર્ડ નંબર 5માં પરિવર્તન નક્કી છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ઉમેદવાર કિરણ કાપડિયાએ જણાવ્યું હતું કે આજે ગૌરવ સોસાયટીથી ફેરણી શરૂ કરી છે, વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે, લોકોની સમસ્યા જાણી રહ્યા છીએ। આ વિસ્તારમાં ડ્રેનેજ પાણીની સમસ્યા છે। 30 વર્ષથી પાણી અગાઉના સત્તાધીશો આપી શક્યા નથી, તેથી લોકોને અમે આહવાન કર્યું છે કે નવાને પણ વોશિંગ મશીનની સ્ટાઇલથી ધોઈ નાખો, એમને પાણી બતાવી દો અને વોર્ડ નંબર 5ની કોંગ્રેસની યુવાન પેનલને વિજયી બનાવો। 1, 7, 10, 11ને મત આપી અમારી વિજય નિશ્ચિત કરો। ઉમેદવાર મેહુલ કહારે જણાવ્યું હતું કે જીત બાદ આ વિસ્તારને ચોખ્ખું કરવામાં આવશે। આ વિસ્તારની પાણી અને ડ્રેનેજની સમસ્યાનું ત્વરિત નિરાકરણ લવાશે। તળાવનું બ્યુટિફિકેશન પણ પહેલાં હાથ ધરાશે। રીના પટેલે જણાવ્યું હતું કે અમારી પેનલ જીતશે તો અમે એમના પાણી, ગટર સહિતની વિવિધ સમસ્યાના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરીશું। સૌથી પહેલાં આ વિસ્તારને ચોખ્ખું કરવામાં આવશે અને આ લોકોને પાણી અને ડ્રેનેજની જે સમસ્યા છે તે ત્વરિત સોલ્વ કરવામાં આવશે અને જે આ તળાવ છે તેનું બ્યુટિફિકેશન હજુ સુધી થયું નથી એની પણ સમસ્યા છે તો એ પણ સૌથી પહેલાં હાથ ધરવામાં આવશે। આજે વોર્ડ નંબર 5ની અમારી જે કોંગ્રેસની પેનલ છે એ ગૌરવ સોસાયટીથી ચાલુ કરીને હજુર સાણા ટેકરોના પાલને બધા વિસ્તારોમાં અમે આજે ફરવા નીકળ્યા છીએ, લોકોને મળવા માટે નીકળ્યા છે, લોકોની સમસ્યાઓ જાણવા માટે નીકળ્યા છે કે તમારા વિસ્તારમાં જે 5 વર્ષથી જે ભ્રષ્ટાચાર રૂપી શાસન જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો જે આચર્યું છે એ તમને શું શું કામ કર્યા છે। તમે જે વિસ્તારમાં ફર્યા, ઘણા બધા લોકોને મળ્યા કે છેલ્લા 5 વર્ષથી અમે તો એ લોકોના નામ જ નથી ઓળખતા કે એ લોકો કોણ હતા, કોણ ચૂંટાઈને આવેલા। અને આ વિસ્તારમાં સૌથી મોટામાં મોટી જે સમસ્યા છે ગંદકીની, ડ્રેનેજની અને પાણીની। આખા વોર્ડમાં અમે ગમે ત્યાં ફરીએ ત્યાં એક તો કોમન પ્રશ્ન છે કે ભાઈ કિરણભાઈ પાણી જ આવતું નથી, જ્યાં જો ત્યાં એક જ બૂમ છે પાણીની। એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક ફેશન થઈ ગઈ છે। છેલ્લા 30 વર્ષથી આ વોર્ડ નંબર 5ની અંદર આ જનતાને પાણી વગરની કરી છે। એટલે અમે અમારી આ જનતાને એક આહવાન કર્યું છે કે વોર્ડ નંબર 5ની અંદર જે ભારતીય જનતા પાર્ટીના જે 4 કોર્પોરેટરો તમને પાણી વગરના કર્યા છે અને વોશિંગ મશીન સ્ટાઇલમાં જે જૂનાને કાઢી મૂકવાના અને નવાને લાવીને મૂકી દેવાના, આ તમે બધાને એક આહવાન કર્યું છે જે નવાને બી આ વોશિંગ મશીનની સ્ટાઇલ એમને જોઈ નાખો, એમને પાણી બતાવી દો અને અમારી વોર્ડ નંબર 5ની જે યુવાન પેનલ છે એમને વિજેતા બનાવો। અમારા બધાનો અનુક્રમ નંબર છે, હું કિરણ કાપડિયા, મેહુલભાઈ, રીનાબેન અને ધર્મિષ્ઠાબેન। 1, 7, 10 અને 11 ને અમારી પેનલને વિજય બનાવો। 26 તારીખે મતદાન છે। 50ને મત આપીને સવારની અંદર 7 થી 12ની અંદર બધા પોતાનું મતદાન કરીને અમારી વિજય નિશ્ચિત કરો, એવી જ અમારી આશા છે। જય હિન્દ, જય ભારત। અમારી પેનલ જીતશે, અમે બધાને મળી રહ્યા છીએ, અમારી પેનલ જીતશે તો અમે દરેકની અત્યારે તો સમસ્યા સાંભળી રહ્યા છે અને અમે એટલો વિશ્વાસ આપી રહ્યા છે કે અમને જો જીતીને લાવશો તો અમે એમનું કામ ચોક્કસપણે કરી બતાવશું। પાણી છે, ગટર છે અને અત્યારે તો અમે જે વોર્ડમાં ફરી રહ્યા છે ત્યાં તો ગંદકી, સખત ગંદકી છે, તો એનો અમે નિકાલ ત્વરિતપણે કરીશું।